વિપ્રોના શેર જેણે બાયબેકમાં આપી દીધા ને નસીબવાળા થઈ ગયા અને ટીસીએસ 6 વર્ષ જૂના ભાવે મળે છે ને ઇન્ફોસિસ 1100માં મળે છે. હવે જો તમારી પાસે આઈટીના સ્ટોક છે અથવા તો તમારા ઘરમાંથી કોઈ પણ સ્ટુડન્ટ આઈટી સેક્ટરમાં કોમ્પ્યુટર અથવા તો આઈટી એન્જિનિયરિંગમાં છે તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે, અંત સુધી જોજો. ટીસીએસ એપ્રોક્સિમેટલી 4500 થી સીધું 2000 એટલે કે ઇન્વેસ્ટરોના 8 લાખ કરોડ દૂર થઈ ગયા. માત્ર ટીસીએસ એકની વાત નથી, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક જેવી ભારતની ટોચની કોમ્પ્યુટરની જે કંપની હતી, આઈટી કંપની બધી છેલ્લા 6 મહિનામાં 30 થી 35% ડાઉન છે. હવે પ્રશ્ન એ છે કે આવું થયું શા માટે? આની પાછળ મેઇન 3 કારણો છે. સૌથી પહેલું, અમેરિકાની જે સૌથી મોટી આઈટી કંપની છે ને એને હમણાં 18 જૂને એવું કીધું કે અમારો ધંધો ઘટી ગયો છે અને હાલમાં કઈ ગ્રોથના ચાન્સ નથી લાગતા નજીકના ભવિષ્યમાં. બસ આટલું સાંભળતા જ ભારતની બધી આઈટી કંપનીના પગ ધ્રુજવા માંડ્યા, કારણ કે અમેરિકાની સૌથી મોટી આઈટી કંપની જો આવું નબળું બોલતી હોય તો આપણે તો સીધો ધબડકો જ બોલે. બીજું કારણ, ઇન્ફોસિસે હમણાં કીધું હતું કે આ વર્ષે એનો ગ્રોથ છે ને 2 થી 3% વચ્ચે જ રહેવાનો છે. ભારતની સૌથી મોટી બીજા નંબરની આઈટી કંપની, એ કંપનીના માલિકને જો કંપનીના ગ્રોથ ઉપર ભરોસો નથી તો સામાન્ય રિટેલ ઇન્વેસ્ટરો તો શું જ કરે. ત્રીજું અને સૌથી મોટું કારણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. વિચાર કરો કે થોડા વર્ષો પહેલા ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓ વેબસાઇટ બનાવવાના લાખો રૂપિયા ચાર્જ કરતા હતા. ઇવન નાનો એવો બગ પણ શોધવો હોય ને વેબસાઇટમાં તો પણ એ પ્રતિ કલાક પૈસા લેતા હતા અને લાખો રૂપિયા ચાર્જ કરતા હતા. એ જ વસ્તુ આજે એઆઈ દ્વારા માત્ર 45 રૂપિયામાં બગ શોધીને આપી દે છે અને વેબસાઇટ બનાવી હોય ને તો 3000 રૂપિયામાં તો તૈયાર. એક ઉદાહરણ આપું તો અમેરિકાની એક કંપની ભારતને 2 કરોડ રૂપિયા આપતી હતી અને 50 એન્જિનિયર પાસે કોમ્પ્યુટર વર્ક કરાવતી હતી. હવે એ જ આઈટી કંપનીનું કામ માત્ર 50,000 રૂપિયામાં એઆઈ દ્વારા થઈ જાય છે, તો એ ભારતને 2 કરોડ રૂપિયા શું કામ આપે? હવે તમારું બાળક પણ આઈટી અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છે અને તમે પણ ટીસીએસ ઇન્ફોસિસમાં જોબ લેવાનું વિચારતા હોય ને તો માત્ર ટીસીએસમાં આ વર્ષે 23,000 ને સમગ્ર આઈટી સેક્ટરમાં 80,000 કર્મચારીને છૂટા કરવામાં આવ્યા. એટલે આ વિડીયો તમારા માટે એક વોર્નિંગ તો છે, પણ ગભરાવાની જરૂર નથી, ઓપોર્ચ્યુનિટી શોધવાની છે. બેંગ્લોરમાં 2023માં 2 ભારતીય એન્જિનિયર અને 15 જણાની ટીમે 22 ભારતીય ભાષાઓમાં કામ કરતું ખુદ ભારતનું એઆઈ એન્જિન બનાવ્યું, સર્વમ એઆઈ. એને હમણાં 15 જૂને જ 2500 કરોડનું ફંડિંગ મળ્યું અને યુનિકોર્ન કંપની બની ગઈ અને આજે એની વેલ્યુએશન છે 12,500 કરોડ. એટલે આઈટી સેક્ટરનું પૂરું નથી થઈ ગયું, પણ આઈટી સેક્ટર હવે એઆઈ સેક્ટર બની રહ્યું છે. એટલે કે જે કંપની એઆઈ ને ઓળખી જશે, એમાં ઇન્વેસ્ટ કરશે અને પોતાનું એઆઈ બનાવશે ને એ આગળ વધશે અને બાકી બધી કંપની ઇતિહાસ બની જશે. એટલે જો તમે સ્ટુડન્ટ છો ને તો એઆઈ ટૂલ શીખો ને જો તમે ઇન્વેસ્ટર છો ને તો પેનિકમાં આવીને વેચશો નહીં. 6 વર્ષ જૂના ભાવે પેશન્સ ખૂબ જ જરૂરી છે. એટલે આઈટી સેક્ટર સાથે જોડાયેલા લોકો હોય અથવા આઈટી સેક્ટરમાં ઇન્વેસ્ટર હોય ને તરત જ આ વિડીયો શેર કરી દો અને આવી જ જાણકારી માટે કલ્યાણ ઇન્વેસ્ટમેન્ટને ફોલો કરતા જાજો.